સુરતના હજીરા ગોથાણ વચ્ચેથી પસાર થતા રેલવે ટ્રેક પર 9થી વધુ રેલવે ક્રોસિંગ પર ફાટક જ ન હોવાના કારણે 17 ગામોના ખેડૂતો અને ખેત મજૂરો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે। આ રેલવે ક્રોસિંગ પર ફાટક મૂકવા તેમજ કેબિન અને કર્મચારીઓને વ્યવસ્થા કરવા માટે સ્થાનિકોએ રેલ મંત્રીને ફરિયાદ કરી છે। હજીરાની ક્રિપ્કો કંપનીમાં સામાનના અવરજવર માટે ક્રિપ્કોથી ગોથાણ વચ્ચે અંદાજે 30 કિલોમીટરની લાંબી ખાસ રેલવે ટ્રેક છે। 17 ગામમાંથી પસાર થતી આ રેલવે લાઇનમાં 15 ક્રોસિંગ છે। જોકે મોટાભાગના ક્રોસિંગ પર કોઈ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી, પરંતુ સુરક્ષા વ્યવસ્થા કરાઈ નથી। 9 ક્રોસિંગ તો એવા છે કે જ્યાં કોઈ ફાટક કે નથી અને કર્મચારીઓ રહેતા પણ નથી। 17 ગામોના ખેડૂતો અને ખેતરો આ રેલવે ટ્રેકની બંને બાજુએ આવેલા છે। ખેતરે જવા માટે રોજ ખેડૂતો અને ખેડૂત મજૂરો મળી 17,000 જેટલા લોકો આ રેલવે ક્રોસિંગનો ઉપયોગ કરી રહ્યા છે। જોખમનું કારણ એ છે કે આ ટ્રેન ગમે ત્યારે આવી જાય છે, ત્યારે સ્થાનિક આગેવાનો દ્વારા અનેક વખત કંપનીના આ રેલવે ક્રોસિંગ પાસે લાઇનમેન મૂકવા અને કેબિન આપવા માટેની માંગણી કરવામાં આવી છે। જોકે કોઈ પગલાં ભરાતા નહીં હોવાનો આખરે રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવને રેલવેના ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરાઈ છે। તો સ્થાનિકોએ જણાવ્યા પ્રમાણે ફાટક વગરના રેલવે ક્રોસિંગને કારણે હંમેશા અકસ્માતની દહેશત રહેશે। 6 માર્ચ 2022ના રોજ રેલવે અધિકારીની બેદરકારીને કારણે ક્રિસ્ટલ ટાઉનશીપ પાસે ટ્રેન અને કાર વચ્ચે અકસ્માત થયો હતો। જોકે સદનસીબે ગંભીર બનાવ બનતા અટકી ગયો હતો। હાલ તો આ મામલે રેલવે મંત્રી સહિતનાઓને રજૂઆત કરાઈ હોય, આનું નિરાકરણ ક્યારે આવશે તે તો જોવું રહ્યું। સસેટા સાથે અઝર કુરેશી।